જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આજે બધાયનું મંચુરિયમ સાથે હાર્દિક સ્વાગત છે. કારણ કે મંચુરિયમ બનાવવાનું કારણ હતું, હજી તો થોડાક દિવસ પહેલા જ ખાધું છે. મને થઈ છે શરદી. રજા આવે ને એટલે એનું ફિક્સ હોય, શરદી થઈ જ જાય. શરદી કા તાવ એક વસ્તુ હોય જ તે. પણ 2026 ની શરૂઆત જ તાવથી થઈ છે. વર્ષના પહેલા દિવસે તાવ હતો, એટલે એ તો પછી આખું વર્ષ તો એવું જ થાય. એવું માનીએ, એવું કઈ હોય નહીં. ગ્રેવી આપો. ગ્રેવી નહીં, મંચુરિયમ હોવાય તીડીભાઈ નું મંચુરિયમ ઉડે તો જ. ઉડે તો હા, નહીતર કઈક એવી કોમેન્ટ છે, મને યાદ નથી. આવી જાવ, જો હમણાં રજાના દિવસો છે એટલે નવીન નવીન વસ્તુ બનાવવાની છે. આજે નકા કેટલો ઓપ્શન હતા ખબર છે. પાવભાજી બનાવવાની હતી, દાબેલી બનાવવાની હતી, દાળ ઢોકળી બનાવવાની હતી. એ તો પેલા નંબર ઉપર હતી. દાળ ઢોકળીની મને કાલે ઈચ્છા હતી ને આજે ઈચ્છા હતી, પણ બનાવ્યું છે મંચુરિયમ, કારણ કે ઘરમાં છે ને કોબી હતી જ તે, ને શરદી હતી તો આઈડિયા આવી ગયો. એટલે મંચુરિયમ બેસ્ટ ઓપ્શન, દવાઈ થઈ જાય, બે કામ થાય. અને બાકી તો આજે છે ને, આજે જ રજા છે ને, આજે શુક્રવારે ને સોમવારે રજા છે, એટલે આજ જો પાવભાજી બનાવી હોય ને તો પાવ લેવા જવા પડે, ને આજે બધા સ્ટોર બંધ હોય. એટલે કોમેન્ટ હતી જ નહીં કે તમે પાવ કેવા આવે છે ને અમને બતાવજો ને, એમ કયા યુઝ કરો છો. એટલે આ વખતે છે ને મેં કોમેન્ટમાં રિપ્લાય આપેલો જ છે કે અમે જે લાવશું ને હમણાં ટૂંક સમયમાં પાવભાજી બનાવવાની છે, એટલે એમાં તમને બ્રેડ બતાવશું. પોસિબલ હશે ને તો બંને લેવા જશું ને તો ત્યાં જ વિડીયો બનાવી નાખશું કે અમે કયા સ્થળ પરથી લાવીએ છીએ. નહીં, વિડીયો માટે આપણે સ્પેશિયલ છે ને આપણે સ્ટોરમાં વિડીયો ઉતારશું બસ. કારણ કે રજા તો છે જ તે, એવું તો નથી કે એકને જવાનું છે. એટલે વિડીયો આપણે છે ને સ્ટોરમાં જ ઉતારશું, તમે વિડીયો જોતા રહેજો. બાકી છે ને આજ જોવાની છે લગ્નની કેસેટ, કારણ કે છે ને ઘણા દિવસ 2-3 મહિના થઈ ગયા છે, તો ફરી વાર જોઈ નાખી તો યાદો બધી તાજા ભારતની યાદ આવે એટલે શરૂ કરી દેવાનું મેરેજની કેસેટ પછી. એટલે બધા રિલેટિવ દેખાય છે. બધા રિલેટિવ આવી જાય. બાકી આવી જાવ બધા મંચુરિયમ ખાવા. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.